હવે આપણે જઈશું અમદાવાદ, કારણ અમદાવાદની અંદર હીટવેવની આજે આગાહી પણ છે। ત્યારે અમદાવાદમાં શરૂઆત કેવી છે? પ્રણવ મારી સાથે બોડકદેવથી જોડાયા છે। પ્રણવ, બોડકદેવમાં કેવી શરૂઆત થઈ છે મતદાનની? પંકજ, ચોક્કસ વહેલી સવારથી જ લોકો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે અને ખાસ કરીને જે અવેરનેસ જોવા મળી છે સિટીઝનોમાં એ જોવા મળી રહી છે। કારણ કે જે રીતે ગરમીનું પ્રમાણ વધવાનું છે તેની પહેલા જે લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે મતદાન બૂથો ઉપર। અમદાવાદ શહેરની અંદર કહી શકાય કે 48 વોર્ડ માટે 190 જે બેઠકો છે તેના માટે મતદાન છે તે હાલ થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને 652 જેટલા જે ઉમેદવારો છે તેના ભાવિ આજે ઈવીએમમાં સીલ થવાના છે અને જે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ હાલ અહીં કરી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે જે છેલ્લા દિવસે રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચતા હોય છે અને આપ જોઈ શકો છો કે સિટીઝન પણ બહાર મતદાન કરીને બહાર નીકળ્યા છે। શું સંદેશ આપશો લોકોને? લોકોએ મતદાન કરવું જોઈએ કે વહેલી સવારથી પહેલો મત તમે આજે અમદાવાદના બોડકદેવમાં નાખ્યો છે? મારી એક જ અપીલ છે કે આ મતદાન પર્વને લઈને દરેકે પોતાનો મતનો ઉપયોગ કરવો જ જોઈએ। આ સૌને મારી અપીલ છે। એ ચોક્કસ આપ્યું સિટી ઊભા છે, આ જોઈ શકો યંગસ્ટરો પણ પહોંચ્યા છે અને એ પણ લોકો ઊભા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અલગ અલગ જે બૂથ છે તે હાલ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને લોકો પણ છે તે પણ ઉત્સાહ સાથે પહોંચી રહ્યા છે। કારણ કે જે રીતે વેધર વિભાગનું પણ એક અનુમાન હતું કે અમદાવાદ શહેરમાં જે ગરમીનો પારો વધશે તો વધુ લોકો વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરે તે પ્રકારની વાત છે। આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું અપીલ કરશો લોકોને અને કયા મુદ્દાને ધ્યાને લઈને આપ મતદાન કરતા હોવ છો? મુદ્દો તો વિકાસનો છે। બજારમાં જેનઝી લોકો અત્યારે એના લોકો ઉપર સરસ ફોકસ આપી રહ્યા છે। હવે આજે તો ગરમીનો દિવસ છે એટલે બધાને અપીલ એવી જ હોય કે સવારે વહેલામાં વહેલું મતદાન થઈ જાય તો એથી ફટાફટ બધું મતદાન થઈ જાય। એ ચોક્કસ હું આપ જોઈ શકો દ્રશ્યોથી મતદાન બૂથો ઉપર લોકો છે વહેલી સવારથી જ આવી ગયા છે। અંકલ, વહેલી સવારે તમે પહોંચી ગયા છો મતદાન કરવા માટે, ગરમીનું પ્રમાણ છે એટલે શું અપીલ કરશો? કારણ કે અને મતનો ઉપયોગ કઈ રીતે લોકો કેટલા વર્ષથી આપ કરી રહ્યા છો? કેટલાય વર્ષોથી કરીએ, 30-35 વર્ષથી। ઓકે, શું ધ્યાન લઈને મતદાન કરતા હો છો તમે? ખાસ લોકશાહીના હિસાબે। આ લોકશાહીનું આ મહાપર્વ છે એટલે જ કહેવાય છે કે ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે ને આ મહાપર્વમાં તમામ જે નાગરિકે છે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરવો જોઈએ। અમદાવાદ શહેરની અંદર એ ગુજરાતનું સૌથી મોટું કોર્પોરેશન છે અને 192 પૈકી 190 બેઠકો માટે આજે મતદાન થવાનું છે। 652 જેટલા જે ઉમેદવારો છે તેનો ભાવિ છે આ જે અમદાવાદીઓ છે તે આજે અહીં કરવાના છે। તો સાથે જ એ કહી શકાય કે અતિ સંવેદનશીલ અનેક વિસ્તારો પણ મૂકવામાં આવ્યા છે, તેને લઈને પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। 8000થી પણ વધુ જે પોલીસ અને હોમગાર્ડના જવાનો છે તેને કાર્યરત કરી દેવામાં, ચૂંટણી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં છે। તો સાથે જ હું આપણે જે દ્રશ્યો જોઈ શકો છો કે બીજું પણ બૂથ હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની અંદર વહેલી સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। કારણ કે મત દેવો એ લોકશાહીની અંદર એ મહત્વપૂર્ણ હોય છે કે આપને આપના પ્રતિનિધિ ચૂંટવાનો હોય છે, પ્રતિનિધિને પસંદ કરવાનું છે, તે કામ હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે પોતાના મતાધિકાર માટે અહીં હાલ પહોંચી રહ્યા છે, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। અને જે રીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની અંદર કહી શકાય કે 9000થી પણ વધુ ઉમેદવારો છે તેનો જે આજે ભાવિ છે તે તેમના દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો